ફાઇનલી જો આપણે વાદળ સૂરજ ને આને શું કહેવાય રેમ્બો તો ગાઈસ ફાઇનલી આપણું આ ડ્રોઈંગ થઈ ગયું છે પ્રોજેક્ટ હવે વ્હાઈટ ગમ હા એમ કર મસ્ત થઈ જાય તો ગાઈસ જો મારાથી ભૂલથી ત્યાં ડાઘા પડી ગયા છે કલર યુએ તો સ્કૂલ તો ગઈ પ્રોજેક્ટ નહીં જ કર્યો અરે ને સો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા મજામાં છો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ તો ગાઈસ આજે છે ને મારા ભાઈનો એક પ્રોજેક્ટ આવ્યો છે તો આ છે પ્રોજેક્ટ એટલે આના ઉપર દોરવાનું છે ચિત્ર વાદળવાળું તો એ છે મારા ફોનની અંદર છે સ્ક્રીનશોટ પાડ્યો છે તો એને મારે બનાવવાનું છે બધું તો પહેલાં મેં છે ને એનો ડ્રો કરી નાખું જે મારા ફોનમાં છે તે તો આ ચાર્ટ પેપર છે બધું એનું બનાવવાનું છે ને આ બીજો જો ગાઈસ આ છે પોઠું પછી એનું બનાવવાનું છે આજે તો એનો આજે સ્કૂલનો પ્રોજેક્ટ છે કે આવ્યો છે તો મેં મને કીધું છે બનાવી દે તો આપણે બનાવી દઈએ ફટાફટ કેમ કે એનો સ્કૂલનો ટાઈમ છે 11:30 એટલે તે પહેલાં આપણે પૂરું કરવાનું છે અને પછી તો કેવું બને કને ખબર ચાલો આપણે ટ્રાય કરીએ બનાવી દઈએ પહેલાં ફટાફટ ઓકે ગાઈસ સો ગાઈસ ફાઇનલી જો આપણે વાદળ સૂરજ ને આને શું કહેવાય રેમ્બો એ દોરાઈ ગયું છે હવે આને છે ને કટ કરવાનું છે પછી આમાં કલર તો નહીં કરવાનો આમાં કલર કરવાનું છે ને આમાં કલર કરવાનું છે ને આ બે સ્માઇલમાં કલર કરવાનું છે કેસરી કલર છે અમારા લિયાને જો એક ડબ્બી ખોઈ નાખી છે એ આપણી કલર ક્યાં આપણી ઘેર હતા ને કઈ ગયા મમ્મી ક્યાં ઉપર આમાં કેસરી કલર બનાવવો હોય તો આપણે બને ને વ્હાઈટ ને કોઈ લાલ વ્હાઈટ ને લાલ મિક્સ કરે ને હા વ્હાઈટ ને લાલ મિક્સ કરે તો ગાઈસ ચાલો આપણે આમાં કલર બનાવવા પડશે તો આને કટ કરીએ પછી પીવું કલર કરશે કલર કરે ને હા ચાલો આને પેલા ફટાફટ કટ કરી નાખીએ પછી આ પોઠુંમાં લગાડવાનું એ પોઠુંમાં લગાડીને કટ નહીં પેલા લગાવી પેલું કટ કર એમાં કેવી રીતના નહીં થાય ને આને ચોટા દેમ ને પછી કટ કરું ને ત્યાં લગીને થોડી હું કટ કરું હે ને કીધું તો પછી તો ચાલો કંઈ નહીં ગાઈસ આપણે પહેલાં કટ કરીએ પછી કલર કરીએ ઓય આજે બે બગાડ્યું બે સાઈડથી ગાઈસ ચાલો ફાઇનલી આપણે છે ને કટ કરી નાખ્યું છે મસ્તીનું વાદળ ને આ પોઠું પણ મેં કટ કરી નાખ્યું છે ફટાફટ કેમ કે મારાથી કટ કરવાનું પછી વિડીયો શૂટ કરવાનું બે રીતે થાય નહીં એટલે મેં આ રીતે જ કરી નાખ્યું છે ગાઈસ તો કટ થઈ ગયું છે હવે પોઠુંમાં છે ને આપણે લગાડવાનું છે તો આપણે એનું સ્ટાર્ટ કરીએ કેમ કે અમારા પીઓ પોટોમાંથી છે પછી એનું કામ પૂરું થાય એટલે આપણને થોડીક હેલ્પ કરી દેશે અમારા લિયાનો છે ને ગાઈસ લિયાનો પ્રોજેક્ટ છે આજે સ્કૂલમાં મંગાવ્યો છે તો ફટાફટ કરવાનું છે આજે ફટાફટ આ જો આવો કઈ વાઈટ હોય આર્યું સોરી તો ઊંધું બદલાવાઈ ગયું ગાઈસ આપણે મસ્તીનું દોર્યું છે હવે આ છે ને ચાર્ટ પેપર છે કલરવાળા મસ્તીના મને બહુ ગમ્યા તો ચાલો આને પહેલાં જ લગાવી દઈએ ફટાફટ ગાઈસ ફાઇનલી મેં બધું કટ કરી નાખ્યું છે તો હવે છે ને હવે કલર કામ ચાલુ કર્યું છે ચાલો આપણે કલર કરી નાખીએ બનાવ્યો છે કેમ કે કેસરી કલર હોતો નહીં એટલે અમારે બનાવવા પડ્યો આ કલર ત્યારે બન્યો આટલો ને આ અમે સ્કૂલોમાં કરતા હોય ત્યારે પછી ભૂલી ગયો મેં તો ગાઈસ ફાઇનલી આપણું આ ડ્રોઈંગ થઈ ગયું છે પ્રોજેક્ટ હવે નીચે છે ને જે લટકણિયા લગાવવાના છે ને તે મારી પીયુ ને ભાઈ બનાવતા છે મેં
એને કટ કરી નાખ્યું છું. શું ગમે તે રીતે કરી નાખ નહીં, પણ અલગ અલગ રીતે ડિઝાઇનમાં જો મેં તને બતાવું તો ગાઈસ આ લોકોને બતાવીએ આપણે કેવી રીતે કરીએ, કેમ કે એ લોકો સ્કૂલ ગયા છે પણ પ્રોજેક્ટ નથી કર્યો એવું લાગે મારે પીયું એ. તું સ્કૂલ તો ગઈ, પ્રોજેક્ટ નહીં જ કર્યો. અરે ને ચાલો ફટાફટ કામ પૂરું કરી નાખીએ એટલે આપણો પ્રોજેક્ટ રેડી થઈ જાય. તો આપણે પીવું જોશે હવે કેવું બન્યું પીવું. વ્હાઈટ ગમ, હા એમ કર, મસ્ત થઈ જાય. તો ગાઈસ જો મારાથી ભૂલથી ત્યાં ડાઘા પડી ગયા છે, કલર કરતો હતો ને તે ત્યાં ડાઘા પડી ગયા મારા આ લિયાનો પ્રોજેક્ટમાં. ગાઈસ ફાઇનલી આપણો પ્રોજેક્ટ રેડી થઈ ગયો છે. જો ગાઈસ આ પ્રોજેક્ટ આ જો. તો ગાઈસ આપણી મહેનત રંગ લાવી, મસ્તીનું એડિટ હું મસ્તીનું પ્રોજેક્ટ રેડી થઈ ગયું છે આપણા ભણિયાનું. હવે સ્કૂલ લઈ જશે, હવે કેટલા માર્ક મળશે એને ખબર, હવે આપણને ખબર, આપણે બનાવી દીધું છે. આ મારાથી થોડાક ડાઘા પડી ગયા છે, ઓલો આ મૂક્યો હતો ને ત્યાં લાગી ગયા છે એટલે થોડુંક બગડી ગયું. તો ચાલો કોઈ નહીં ગાઈસ, આ છે આપણો પ્રોજેક્ટ. તો હવે આપણે છે ને સૂઈ જાય, બીજી વાત બપોર પછી કરશું. ઓકે બાય બાય.